બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 એનું ચેપ્ટર નંબર 3 બાણ તો ત્યારે જ છૂટશે એના સવાલ જવાબની ચર્ચા કરીશું. આપણે આના પહેલાના વિડીયોમાં એટલે કે પાર્ટ 1 ની અંદર આખો પાઠ સરસ રીતે સમજ્યો સંવાદ દ્વારા. રાઈટ, સંવાદ દ્વારા જે છે પાઠ આખો આપણને ભણવામાં આવ્યો છે અને તમને સમજાઈ ગયો હશે. જો હજી સુધી તમે આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી કરીને આવનારા તમામ વિડીયોઝની માહિતી એ તમને મળતી રહે. તો આગળ વધીએ. તો અહીંયા જે છે સૌથી પહેલું આ પાઠમાં શું બન્યું ત્યારે તમને મજા પડી. તો તમારી રીતે કહેવાનું છે કે આ પાઠમાં શું બન્યું ત્યારે મજા પડી. હું મારું કહું ને તો ભીમ જ્યારે કહે છે ને કે મને આ જે પક્ષી દેખાય છે, ઝાડ દેખાય છે અને ઝાડ ઉપરના ફળો પણ દેખાય છે, એ જ્યારે બોલ્યું અથવા તો કહ્યું ત્યારે મને બહુ મજા પડી. હે ને, અને બધા પણ હસવા માંડ્યા હતા. તો તમારે તમારી રીતે કહેવાનું છે. બીજું, શાળામાં તમારી પરીક્ષા કેવી રીતે લેવાય છે? ઓફકોર્સ શાળામાં પરીક્ષા જે છે એ બે રીતે લઈ શકાય. જેને છે એ લેખિત અને મૌખિક, રાઈટ, બંને રીતે લેવામાં આવતી હોય. ઘણી બધી વાર પીટીની એક્ઝામ હોય, જેમ કે અથવા તો સ્પોર્ટ્સની એક્ઝામ હોય તો મેદાન ઉપર લેવામાં આવતી હોય છે. એટલે અલગ અલગ રીતે લેવામાં આવતી હોય છે. ત્રીજું, તમને ગુરુ દ્રોણે લીધી એવી પરીક્ષા આપવી ગમે કે કેમ? તો કે હા, ઓફકોર્સ ગુરુ દ્રોણે લીધી એવી પરીક્ષા આપવી ગમે, કારણ કે કોઈ પણ સિદ્ધિ મેળવવા માટેની પહેલી શરત છે કઈ? તો કે એકાગ્રતા. એકાગ્રતા છે એ કોઈ પણ સિદ્ધિ મેળવ્યા પહેલાની શરત છે. ચોથું, નિશાન તાકતા પહેલા શું કરવું પડે? તો કે ઓફકોર્સ નિશાન તાકતા પહેલા લક્ષ્ય સાથે અનુસંધાન કરવું પડે. એકાગ્રતા પૂર્વક લક્ષ્ય નક્કી કરવું પડે, મતલબ આપણું જે ગોલ છે એ નિશ્ચિત કરવો પડે અને પછી એના માટેના તમામ પ્રયત્ન કરવા પડે. પાંચમું, તમારો જવાબ ખોટો પડે અને બધા હશે ત્યારે તમને કેવું લાગે? કેમ? તો કે બધા મારો જવાબ ખોટો પડે અને બધા હશે તો ઘણી બધી વાર આપણને શરમ આવે, કારણ કે ઓ યાર, આમને આવડ્યું નહીં અને આ બધા જ વિદ્યાર્થીઓને એની મજા પડી એમ. અથવા તો હું શું કરું, બધા હશે ત્યારે એમ થાય કે ઓ નેક્સ્ટ ટાઈમ તો હું સરખી તૈયારી કરીને આવીશ, જેથી કરીને હું સરસ સવાલના જવાબ આપી શકું. ઓકે, પછી જો અહીંયા છે કે નીચેના કોઠામાં વાક્યના ભાગ આપ્યા છે એ જોડીને આખું વાક્ય બનાવો અને લખો. તો સૌથી પહેલું છે ભીમ કરતા વધારે. તો શું આવશે? તો કે આપણાથી ન ખવાય. તો અહીંયા આવશે આપણાથી ન ખવાય. બીજું, ધનુષ્ય પર બાણ ચઢાવીને શું કર્યું? તો કે અર્જુને નિશાન તાંક્યું. તો આમાં આવશે અર્જુને નિશાન તાંક્યું. ત્રીજું, ગમે તેટલું દૂર હોય તો પણ તો કે અર્જુનના બધા નિશાન સહેલા લાગે, કારણ કે અર્જુન તો ઓફકોર્સ એકદમ સરસ ધનુષ્ય વિદ્યામાં પારંગત હતો, હોશિયાર હતો. એટલે ગુરુ દ્રોણ જે છે એ બધા જ શિષ્યોને ક્યાં લઈ ગયા? તો કે મેદાન ઉપર લઈ ગયા. પછી દુર્યોધને પંખીની આંખ જે છે એ વીંધવાની તક જ ન મળી, કારણ કે ગુરુજી પહેલા બધાને પૂછ્યું કે તમને શું દેખાય છે, શું દેખાય છે, રાઈટ? એવી રીતે રૂમાંથી બનાવેલું પક્ષી. પછી શું આવશે? પંખી. પંખી અથવા પક્ષી બંને એક સમાનાર્થી શબ્દ છે. ટપાક દઈને નીચે પડ્યું. આઈ હોપ કે તમને આવી રીતે, જો તમે પાઠ બરોબર સમજ્યો હશે ને તો તમને જોડકા પૂછાય, ખરા ખોટા પૂછાય, સવાલ જવાબ પૂછાય, બધું જ આરામથી આવડી શકે. ભાષા છે ને, લેંગ્વેજ, એ ગોખણપટ્ટીનો વિષય નથી, હે ને? તો આઈ હોપ કે તમે પાર્ટ 1 સરસ રીતે જોયો હશે, સમજ્યો હશે. તો અહીંયા સવાલના જવાબ આવડશે. આગળ વધીએ પ્રશ્ન નંબર 3 ઉપર. પ્રશ્ન નંબર 3 જે છે એ શું છે? તો કે દુશાસન જે છે એને કઈ વાતનો ડર હતો? તો કે દુશાસનને પરીક્ષાનો ડર હતો, રાઈટ? આપણે જે કીવર્ડ્સ લખું છું, આખા સવાલના જવાબ નથી લખતી, જેથી કરીને તમને આવડે, રાઈટ? તો એને શેનો ડર હતો? તો કે પરીક્ષાનો, રાઈટ? તો અહીંયા આપણે લખી શકીએ પરીક્ષા, કે પરીક્ષા લેશે તો ગુરુજી, એને એનો ડર હતો, પરીક્ષા. ઓકે, પછી જુઓ આ શોર્ટમાં આમ કીવર્ડ આપેલો છે, પછી તમે પૂરા વાક્યમાં લખી શકો પરીક્ષા લેશે તો એ વાતનો ડર હતો. શું કામ ભીમ જે છે એને કોણ જે છે એ ચુગલીખોર કહે છે? શા માટે? તો કે ભીમ જે છે એને દુરાચાર જે છે એ ચુગલીખોર કહે છે. શું, કોણ કહે છે? તો કે દુરાચાર. દુરાચાર. શું કામ એને ચુગલીખોર કહે છે? કારણ કે ઓફકોર્સ ગુરુજીએ જ્યારે પૂછ્યું દ્રોણે કે સૌ પોતપોતાના ધનુષ્ય બાણ લાવ્યા છે ને,
ત્યારે દુરાચાર જે છે એ ગદા લઈને આવેલા ભીમને જોઈ અને ગુરુ દ્રોણને ધીમા અવાજે ભીમના નામની ચાડી ખાધી હતી એમ. કારણ કે યાદ છે ગુરુ દ્રોણે એવું કીધું કે બધા તમે ધનુષ્યવાળ લઈને આવ્યા છો ને ત્યારે તરત આણે કીધું ભીમ, હે ને? તમારા ક્લાસમાં પણ જરૂર એવા ચુગલીખોર હશે કે મેમ જયારે કહેવાના હોય કે નોટબુક લાવ્યા છે ચલો ખોલો, કોણ નથી લાવ્યું, તો તરત જ કોક એવા હોય કે જેનું ધ્યાન બધામાં હોય, મેમ આ નથી લાવ્યો કે આ નથી કર્યું, હે ને, આણે નથી કર્યું ને આમ કર્યું, તો એ બધા હોય ચુગલીખોર એમ. તો ત્રીજું જે છે દ્રોણાચાર્ય પરીક્ષા હતી એ સી રીતે લીધી, તો કે દ્રોણાચાર્ય શું કર્યું, તો કે ઝાડ ઉપર રૂમાંથી બનાવેલું એક પક્ષી મૂક્યું અને એ પક્ષીની લાલ આંખને વિંધવાનું કહી અને શિષ્યોની પરીક્ષા લીધી એને. ઓકે, પછી જે છે ચોથું, દ્રોણાચાર્ય શા માટે નિરાશ થયા, તો કે જ્યારે દ્રોણાચાર્ય ઝાડ ઉપર મૂકેલા પંખીની આંખ વિંધવાનું બધા શિષ્યોને વારાફરતી કહ્યું ત્યારે બધા શિષ્યએ ઝાડ, પંખી, આકાશ આવું બધું જ જોવાની વાત કરી. ભીમે તો ફળ પણ દેખાય છે ત્યાં સુધીની વાત કરી. આમ શિષ્યોમાં એકાગ્રતા ના જોઈ ત્યારે તેઓ નિરાશ થયા. પાંચમું, અર્જુન શાથી આંખ વિંધી શક્યો, તો કે અર્જુન જે છે એની એકાગ્રતા એકદમ ગજબની હતી. એને પક્ષી, ઝાડ, આકાશ, કુમારો કંઈ જ નતું દેખાતું. એને દેખાતું હતું પંખીની માત્ર લાલ આંખ, અને એથી જ અર્જુન જે છે એ પંખીની આંખ વિંધી શક્યો. કેટલું સરસ, હે ને? પછી જુઓ આગળ વધીએ કે પ્રશ્ન નંબર 4, કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી અને પ્રશ્ન બનાવો. જેમ કે એક્ઝામ્પલ આપેલું છે, ઉદાહરણ આપણા માટે કે ગુરુ દ્રોણે કૌરવો અને પાંડવોને ધનુર્વિદ્યા શીખવતા હતા. તો શું છે, તો કે ગુરુ દ્રોણ જે છે એ કૌરવો અને પાંડવોને શું શીખવતા હતા, તો આન્સર આવશે ધનુર્વિદ્યા, રાઈટ? તો શું છે, તો શું થી પ્રશ્ન પૂછ્યો છે. તો બીજું, એટલે પહેલો પ્રશ્ન, પરીક્ષા શબ્દ સાંભળતા જ દુશાસન ડરી ગયો. તો પરીક્ષા શબ્દ સાંભળતા જ કોણ ડરી ગયું, રાઈટ? બીજું, દુર્યોધનની સાથે ભીમને દરરોજ વિવાદ થાય. તો શું આવશે, દુર્યોધન સાથે ભીમને દરરોજ શું થાય, હે, વિવાદ થાય. આન્સર આવશે તો શું થાય. ત્રીજું, ભીમે પોતાનું ધનુષ્ય નકુલને આપ્યું. તો કોને, તો ભીમે પોતાનું ધનુષ્ય કોને આપ્યું, રાઈટ? તો આન્સર આવશે નકુલને. ચોથું, દુરાચારે ચાડી ખાધી એટલે ભીમ ગુસ્સે થયો. તો આવશે આમાં ભીમ સાથે ગુસ્સે થયો, હે ને? ભીમ છે એ સાથે ગુસ્સે થયો, તો કે દુરાચારે ચાડી ખાધી એટલે. પાંચમું, ગુરુજી આવ્યા ત્યારે બધા જ વિદ્યાર્થીઓએ પ્રણામ કર્યા. તો બધા જ વિદ્યાર્થીઓએ ક્યારે પ્રણામ કર્યા, રાઈટ? આઈ હોપ કે તમને આવડી ગયું હશે. પછી આપણે આગળ વધીએ ક્વેશ્ચન નંબર 5. નીચેના વાક્યમાં લીટી દોરેલા શબ્દને બદલે કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી જરૂરી ફેરફાર કરી વાક્ય ફરીથી લખો. અહીંયા જુઓ, ઇનડાયરેક્ટલી તમને એકવચન બહુવચન એ કરાવ્યું છે અહીંયા. જેમ કે પક્ષીઓ, તો પક્ષીનું પક્ષીઓ થશે. પછી અહીંયા જુઓ, સસલું તો સસલા, બગલું, અહીંયા છે બે બગલા, તો અહીંયા કાબર લખેલી છે. પછી બાળક છે તો એની જગ્યાએ રમેશ લખેલી છે, મતલબ વધારેની જગ્યાએ એક લખેલું છે, રાઈટ? પછી રાજ્ય ગુજરાત, દેશ ભારત, દુઃખ એટલે સમાનાર્થી પીડા, અને પુસ્તકનું થશે પુસ્તકો. તો અહીંયા જુઓ તમે અલગ અલગ, ક્યાંક તમને એકવચન બહુવચન જોવા મળશે, ક્યાંક તમને શું કહે તમને સમાનાર્થી શબ્દ જોવા મળશે. તો એવી રીતે અલગ અલગ પ્રકારના અહીંયા વાક્ય આપેલા છે. આપણે સીધો સવાલ નંબર 1 ઉપર જઈએ. સસલું તેજ દોડ્યું એટલે એ બચી ગયું. તો જવાબ આવશે સસલા તેજ દોડ્યા એટલે બચી ગયા. અહીંયા જે છે એ આપણે આન્સર લખીએ કે અહીંયા પહેલું જે છે કે સસલા એક જ મિનિટ, હા, તમને લખીને બતાડું છું કે સસલા તેજ દોડ્યા એથી તે બચી ગયા. પછી બીજું આપણે જોઈએ, બીજું વાક્ય જે છે, એક જ તીરથી બે બગલા ઘાયલ થયા. તો શું આવશે અહીંયા, યસ, કે તો અહીંયા આવશે એક જ તીરથી બે કાબર ઘાયલ થઈ, એને અહીંયા લિંગ આવશે, કાબર ઘાયલ થઈ. બાળકો હવે રમીને થાકી ગયા છે, તો એની જગ્યાએ રમેશ, તો શું આવશે અહીંયા,
તો અહીંયા આવશે રમેશ દોડીને થાકી ગયો. ઓકે, પછી જુઓ અહીંયા જે છે એ સસલા, પછી અહીંયા જે છે એ કાબર, અહીંયા જે છે રમેશ, પછી હવે આ રાજ્ય, આપણું રાજ્ય ગુજરાત છે તો શું આવશે અહીંયા આપણું ની જગ્યાએ દેશ છે એટલે આપણો દેશ ભારત છે. ઓકે, પછી જોઈએ અને ક્લિયર કરતા જઈએ એટલે આગળ વધી શકાય. યસ, પછી જુઓ અહીંયા આપણા દુઃખની ખબર બીજાને પડે તો મદદ કરે. તો અહીંયા આવશે કે અહીંયાનો આન્સર આવશે આપણી પીડા ની ખબર પીડાની ખબર બીજાને પડે તો એ મદદ કરે. એ મદદ કરે. ઓકે, પછી આપણે આગળ વધીએ. વેકેશનમાં મેં સરસ પુસ્તક વાંચ્યું હતું. તો શું આવશે અહીંયા લાસ્ટ છે એ તો કે વેકેશનમાં મેં સરસ પુસ્તકો વાંચ્યા હતા. ઓકે, તમને આઈ થિંક દેખાતું નહીં હોય સરખું, તો આમાં આવશે મેં વેકેશનમાં સરસ પુસ્તકો વાંચ્યા હતા. ઓકે, આઈ હોપ કે જો તમને સરસ દેખાશે. ઓકે, ચલો નેક્સ્ટ આગળ વધીએ. કે નીચેના શબ્દનો સાચો અર્થ જે છે એ થતો હોય એવું વાક્ય પસંદ કરો. તો સૌથી પહેલું એક્ઝામ્પલ આપેલું છે સાધવું. તો ભીમે બરાબર રીતે નિશાન ન સાધ્યું તો સાચું. અર્જુને બાણ સાધવાનું શરૂ કર્યું ખોટું. ઓકે, તો એમાં પહેલું પ્રશ્ન જે છે કે આજ્ઞા, તો દાદાજીએ તેને 100 વર્ષ નો થાય એવી આજ્ઞા આપી. એવું ના આવે, આજ્ઞા થોડી હોય 100 વર્ષ નો થાય. આજ્ઞા એનું પાલન ના થઈ શકે. તો શું આવશે ગુરુજીએ શિષ્યને બાણ છોડવાની આજ્ઞા આપી. બીજું પ્રહાર, ભીમ ની ગદાના દરેક પ્રહારે એક એક પથ્થર તૂટતો જતો હતો. આ આવશે સાચું. જોસેફ નો સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો એટલે પપ્પાએ તેની પીઠ ઉપર પ્રહાર કર્યો. ના ના ના, પીઠ ઉપર પ્રહાર તો થોડી કરે, થપ આવે હે ને કે ચલો વાવ તે સરસ કામ કર્યું, પ્રહાર થોડી આવે. ત્રીજું ધૂળમાં મળવું. ધૂળમાં મળવું એટલે શું થાય તો કે જ્યારે આબરૂ જે છે એ ઓછી થઈ જાય એટલે ધૂળમાં મળવું. તો અહીંયા જુઓ એક સદી ફટકારવાથી તેની પ્રતિષ્ઠા ધૂળમાં મળી. ખોટું. સદી ફટકારે 100 રન કરે તો પ્રતિષ્ઠા વધે ઉલટાની, હે ને. તો ધૂળમાં મળી ના આવે. પાક નિષ્ફળ જતા ખેડૂતોની મહેનત ધૂળમાં મળી. સાચું. એકદમ એ લોકોની મહેનત હોય બિચારી નકામી જાય. એકાગ્રતા, એક કરી બધા આગળ આવે એકાગ્રતા કહેવાય. ખોટું. બધા વિદ્યાર્થીઓ એકાગ્રતાથી ભણે છે એ સાચું. ઓકે, પછી આગળ વધીએ આપણે કે 8મું જે જુઓ, પાઠમાં ધનુષ્ય સાથે બાણ જોડી અને ધનુષ્ય બાણ શબ્દ વપરાયો છે. તો આવી રીતે બીજા શબ્દ મેળવીને લખો. જેમ કે અહીંયા લખેલું છે કે પાટી પેન, તો તમે અહીંયા તમારી જાતે લખી શકો. જેમ કે બૂટ મોજા, તો અહીંયા આપણે પ્રયત્ન કરીએ કે તમને હું 2-3 આપું, બાકી જાતે લખી શકો. તો શું આવશે તો કે બૂટ મોજા, પછી ઘોડા ગાડી, પછી આવશે બેટ બોલ, પછી આવશે થાળી વાટકા. ઓકે, આવા અનેક શબ્દ બનાવી શકો. પછી જોઈએ આગળ પ્રશ્ન નંબર 9. નીચે આપેલા શબ્દ જેવા અર્થવાળા સામે શબ્દ મૂકી વાક્યમાં પ્રયોગ કરો. આજ્ઞાનો આદેશ, તો પછી ગુરુજીનો આદેશ થયો એટલે અમે તરત જ વાંચવા ગયા. તો અહીંયા આવશે હરીફાઈ. હરીફાઈ એનું શું આવશે તો કે હરીફાઈ એટલે સ્પર્ધા. તો આન્સર આવશે અહીંયા
સ્પર્ધા. ફરિયાદ, ફરિયાદ એટલે અરજી. વાક્ય જાતે બનાવી શકો. પરીક્ષા એટલે કસોટી. અને પ્રણામ એટલે નમન. ઓકે, અથવા તો વંદન. તો આ રીતે તમે શબ્દનો અર્થ ખબર હોય તો વાક્ય જાતે બનાવી શકો. જેમ કે મેં એક સ્પર્ધામાં ભાગ લીધો હતો, અથવા તો મારી કસોટીમાં મને સારા માર્ક્સ આવ્યા હતા, હું મારા ગુરુજીને વંદન કરું છું. આવા કોઈ પણ પ્રકારના વાક્ય તમે બનાવી શકો. પછી જુઓ પ્રશ્ન નંબર 10 જે છે, ઉદાહરણ મુજબ 5 શબ્દ લખો અને વાંચો. સંમતિ, તો સંમતિ પૂર્વક. તો અહીંયા આવશે હિંમત. તો અહીંયા શું આવશે? હિંમતનું, ઓફકોર્સ હિંમત પૂર્વક. પછી પ્રેમનું, પ્રેમ પૂર્વક. તો અહીંયા આવશે, શું આવશે? તો અહીંયા જે છે હિંમતનું હિંમત પૂર્વક. હિંમત પૂર્વક. પ્રેમનું પ્રેમ પૂર્વક. પછી આવી રીતે બીજા હોય, જેમ કે એકાગ્રતા, તો આવશે એકાગ્રતા પૂર્વક. હે ને? પછી આવશે હૃદય પૂર્વક. હૃદય પૂર્વક. શાંતિ પૂર્વક. તો આવશે શાંતિ પૂર્વક. ઓકે, આ રીતે અલગ અલગ પ્રકારના વાક્ય શબ્દ બની શકે. બીજું 12મો પ્રશ્ન, પાઠમાં એક શબ્દ ચુગલીખોર વપરાયો છે. આવા 5 શબ્દ બીજા લખો. ચુગલીનું ચુગલીખોર જે છે, રાઈટ. તો અહીંયા જે છે એ મસ્તીખોર. હે ને? તમારા ક્લાસમાં બહુ હશે મસ્તીખોર, રાઈટ. તો આવશે પહેલા તો મસ્તીખોર. પછી હુમલાખોર, બળવાખોર, દગાખોર, નિંદાખોર અને વ્યાજખોર. ઓકે, પછી જોઈએ આગળ વધીએ આપણે કે પ્રશ્ન જે છે પુસ્તકાલયમાંથી પ્રશ્ન નંબર 13 જે છે, પુસ્તકાલયમાંથી પુસ્તક મેળવીને વાંચો અને પછી નીચે આપેલા પાત્રો વિશે 1-2 વાક્ય લખો. તો દ્રોણાચાર્ય જે છે, દ્રોણાચાર્ય એ ગુરુ જે છે હતા કોના? તો કે કૌરવો પાંડવોના ગુરુ હતા. એ ભારદ્વાજના પુત્ર હતા. અને પોતે જે છે એ પોતાના શિષ્યોને ધનુર્વિદ્યા શીખવી હતી. બીજું યુધિષ્ઠિર. યુધિષ્ઠિર કેવો હતો? તો કે પાંડુ રાજા અને કુંતા માતાનો પુત્ર હતો. 5 પાંડવોમાં એ સૌથી મોટો હતો. અને કુંતીએ યમરાજથી એ પ્રાપ્ત થયો હતો. એ દ્રૌપદીનો પતિ હતો અને એને ધર્મરાજ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્જુન. અર્જુન છે એ ખૂબ જ ધનુર્વિદ્યામાં એટલે કે બાણ વિદ્યામાં નિપુણ હતો. એક કૃષ્ણનો પ્રિય મિત્ર હતો અને જે છે એ પાંડવોના પૈકી 3જા નંબરનો પુત્ર હતો. ભીમ, ઓફકોર્સ ભીમને તો કોણ ના ઓળખે? 5 પાંડવોમાં ભીમ જે છે એ 2જા નંબરનો પુત્ર હતો. એ જે છે એ ઘટોત્કચ જે છે એનો પિતા હતો અને ગદા યુદ્ધમાં નિપુણ હતો, એકદમ ગદામાં. દુર્યોધન. દુર્યોધન જે છે એ ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનો પુત્ર હતો. એ સૌ કૌરવોમાં સૌથી મોટો હતો અને મહાભારતના યુદ્ધમાં ભીમે તેને હરાવ્યો હતો. આ રીતે તમે લખી શકો. પછી પ્રશ્ન નંબર 14 છે, આપેલી 2 સંજ્ઞાનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ એક વાક્ય બનાવો. જેમ કે સવાર સાંજ હોય તો સૂરજ જે છે સવારે ઉગે અને સાંજે આથમી જાય. પુસ્તક અને મિત્ર. તો પુસ્તકો જે છે અહીંયા લખી શકો કે પુસ્તકો જે છે એ મારા પ્રિય મિત્ર છે. પુસ્તકોને જે છે એ આપણે લખી શકીએ કે પુસ્તકો મારા મિત્રો છે. પછી શું આવે? તો કે ગાંધીજી અને સ્વચ્છતા. તો જે છે એ શું આવશે? તો કે ગાંધીજી ને સ્વચ્છતા ખૂબ જ ગમતી. પછી આવશે દફતર અને કંપાસ. ત્રીજું જોઈએ દફતર અને કંપાસ. તો મારી પાસે દફતર અને કંપાસ છે. પછી મોબાઈલ અને સાધન. તો જે શું આવશે? તો કે
મોબાઈલ ઉપયોગી સાધન છે. ઓકે, પછી શું આવશે? તો કે આંબો અને કેરી. ઓહ, આટલું સરસ વાક્ય. હમણાં જ ઉનાળો ગયો, આપણે બધાને કેરી ભાવે. મારી ફેવરેટ કેરી. તમારું કયું ફળ છે તમે લખી શકો. ઓકે, તો શું આવશે? આંબા પર કેરી છે. તળાવ અને કમળ. તો શું આવશે? તો કે તળાવ શું આવશે? તો કે અહીંયા તળાવમાં કમળ ખીલે છે. પછી બાજરી અને ખેતર. તો શું આવશે? તો કે ખેતરમાં બાજરી છે. હે ને? આ રીતે તમે વાક્ય બનાવી શકો, નાના નાના વાક્ય. પછી જો આગળ વધીએ, પ્રશ્ન નંબર જે છે એ 15. ઓકે, પ્રશ્ન નંબર 15. નીચે આપેલી સંજ્ઞાનું વર્ગીકરણ મુજબ વર્ગીકરણ કરો. નીચે મુજબ વ્યક્તિવાચક અને જાતિવાચક અને સમૂહવાચક. તો અહીંયા જે છે એ તમને ખબર હશે કે જે છે, એક જ મિનિટ, હા, સંજ્ઞા જે છે એના ટોટલ 3 પ્રકાર છે. અહીંયા દર્શાવેલા છે એ રીતે. તો અહીંયા આવશે સંજ્ઞા, એના 3 પ્રકાર. ઓકે, જાતિવાચક, વ્યક્તિવાચક અને સમૂહવાચક. જ્યારે કોઈ પણ, જેમ કે કૂતરો છે, ગાય છે, પર્વત છે, નદી છે, એ સમગ્ર જાતિનું વર્ણન કરતા હોય એવા શબ્દ જાતિવાચક આવે. પર્ટિક્યુલર વ્યક્તિ દર્શાવે, જેમ કે પર્વતની વાત કરું કે મને પર્વત ગમે છે, તો જાતિવાચક આવે. કોઈ પણ કોઈ પણ પર્વત હોઈ શકે, રાઈટ? પણ હું એમ કહું કે મને ગિરનાર પર્વત ખૂબ ગમે છે, તો ગિરનાર જે છે એ વ્યક્તિવાચકમાં આવે, કારણ કે પર્ટિક્યુલર એનાથી ખબર પડે કે આ ગિરનારની જ વાત કરેલી છે. અને સમૂહવાચક કે જેની અંદર આખા ટોળું, એવી એકથી વધારેનો સમાવેશ થતો હોય તો સમૂહવાચક આવે. ઓકે, તો આપણે અહીંયા જોઈએ. અહીંયા આપણે જોઈએ કે વ્યક્તિવાચક પહેલા તો કયા કયા છે? તો કે નર્મદા જે છે એ વ્યક્તિવાચક છે. પછી પાવાગઢ જે છે એ વ્યક્તિવાચક છે. કપિલા, ભારત, આ બધા કેવા છે? વ્યક્તિવાચક. ઓકે, પછી જોઈએ જાતિવાચક. જાતિવાચક જે છે એના માટે આપણે કલર જે છે એ ચેન્જ કરી નાખીએ, બ્લુ કરી નાખીએ. જાતિવાચક કેવા છે? બ્લુ કલરના. તો પ્રાણી, ઓફકોર્સ આખી જાતિ છે. પછી રમત, કોઈ પણ રમત વિશે વાત, જાતિ છે. છોકરો છે, દેશ છે, આ બધા કેવા છે? ઝાડ છે, એ જાતિ છે. અને હવે છે આપણે આમાં પિંક કલર કરી નાખીએ, એ સમૂહવાચક માટે કરી નાખીએ. ઓકે, તો ટોળું, સમૂહ થયું ને, એક કરતા વધારે વ્યક્તિ ઉભા હોય. લાકડાની ભારી, આખી લાકડા કેટલા બધા હોય. અને ધણ, આ બધું કેવું છે? સમૂહવાચક. આઈ હોપ તમને આવડી ગયું હશે, રાઈટ? હવે આપણે જઈએ કે જે છે પછીનો 16મો પ્રશ્ન, કે નીચેના વાક્યોને તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરો. તો પ્રથમ ભાષામાં જ્યારે અનુવાદ કરવાનો હોય, એટલે કે અંગ્રેજી ભાષામાં અનુવાદ કરો, તો ત્યારે આવશે કે કૌરવો અને પાંડવોને ગુરુ દ્રોણ ભણાવતા હતા. તો શું આવશે? ગુરુ દ્રોણા. ઇંગ્લિશમાં આપણે લખવું પડશે આને, ફર્સ્ટ લેંગ્વેજ ઇંગ્લિશમાં. તો આવશે ગુરુ દ્રોણા taught to Kauravas and પાંડવાસ. ઓકે, ઓકે, આ રીતે આવશે પહેલું વાક્ય. બીજું જે છે, ગુરુ દ્રોણે પોતાના વિદ્યાર્થીઓની પરીક્ષા ગોઠવી. તો શું આવશે બીજો જે છે? તો ગુરુ દ્રોણ, ગુરુ દ્રોણા arranged a test for his students. ઓકે, પછી જુઓ ત્રીજું જે છે કે ગુરુ દ્રોણની પરીક્ષામાં માત્ર અર્જુન પાસ થયો. તો શું આવશે? ઓનલી અર્જુન પાસ્ડ ઇન ગુરુ દ્રોણાસ ટેસ્ટ. તમે તમારી રીતે પણ કરી શકો, એનો મતલબ ચેન્જ ના થવો જોઈએ. તો શું આવશે? કે ઓનલી અર્જુન passed in Guru Drona's exam અથવા તો ટેસ્ટ. ઓકે, આ રીતે આવશે. પછી છે
બધા કૌરવોમાં દુર્યોધન સૌથી વધુ ઘમંડી હતો. તો ઘમંડી હતો તો શું આવશે? દ્રોણા દુર્યોધન શું આવશે? દુર્યોધન was the most arrogant એટલે અભિમાની, હે ને? arrogant in all the Kauravas. ઓકે, આ રીતે તમે લખી શકો. પછી લાસ્ટ ક્વેશ્ચન, લાસ્ટ જે છે એ કે તને પક્ષી બરાબર દેખાય છે ને? તો શું આવશે અહીંયા? તો કે can you see a bird rightly? ઓકે, ક્વેશ્ચન માર્ક. તો આ રીતે જે છે એ તમે પ્રથમ ભાષામાં અનુવાદ એટલે કે ગુજરાતી ટુ ઇંગ્લિશ કરી શકો. પરીક્ષામાં 5 માર્ક્સ નું પૂછાઈ શકે. પછી ક્વેશ્ચન નંબર લાસ્ટ 17 કે તમને આ એકમ જે છે એને વર્ગમાં સંવાદ રૂપે રજૂ કરો. મતલબ તમારામાંથી જે છે કોઈ છે ગુરુ દ્રોણ બને, કોઈ અર્જુન બને, કોઈ ભીમ બને, રાઈટ? અલગ અલગ કેરેક્ટર કરી અને તમારે વર્ગમાં રજૂ કરવાનું છે. આઈ હોપ કે તમને આ પાર્ટ જે છે એ સમજાઈ ગયો હશે. હવે અહીંયા જે છે લાસ્ટ બટ નોટ લીસ્ટ કહી શકાય કે જે છે એ સંજ્ઞા વિશે આપેલું છે. સંજ્ઞા જે છે એના 3 પ્રકાર જે છે કયા કયા છે સંજ્ઞા જે છે એના? તો કે વ્યક્તિવાચક, જાતિવાચક અને સમૂહવાચક. આમ તો વ્યક્તિવાચક જે છે ક્યારે હોય? તો કે જ્યારે કોઈ પણ ચોક્કસ પદાર્થને દર્શાવવા તેનું નામ અપાયું હોય એ વ્યક્તિવાચક સંજ્ઞા કહેવાય. જેમ કે ગામ, સ્થળ, પ્રાણી, વ્યક્તિ, પક્ષી એના નામ આપ્યા હોય, જેમ કે શ્રી કૃષ્ણ, હિમાલય, રમેશ, રાઈટ? આ બધા જે છે એને શું કે સાબરમતી, ગાય, મોતિયો કૂતરો, રાઈટ? તો વ્યક્તિવાચક સંજ્ઞા. જ્યારે કોઈ ચોક્કસ વ્યક્તિ કે પદાર્થ નહીં પરંતુ આખા વર્ગને દર્શાવતી હોય તો એને શું કહેવામાં આવે છે? સંજ્ઞાને જાતિવાચક. જેમ કે ગાય આપણી માતા છે તો એ કોઈ પણ ગાય હોઈ શકે, કાળી, ધોળી, લાલ, મારી, તમારી, કોઈ પણ, રાઈટ? એવી રીતે એમ ચોક્કસ નહીં એમ. જેમ કે વિદ્યાર્થીઓ લખે છે તો એમાં બધા વિદ્યાર્થીઓ આવી ગયા, પરેશ હોય, નરેશ હોય, કોઈ પણ પર્ટિક્યુલર એકની વાત નથી કરી, રાઈટ? એવી રીતે આને શું કહેવાય? જેમ કે પર્વત, નદી, ઝાડ, આ બધા શું છે? જાતિવાચક. છેલ્લું સમૂહવાચક. આખા સમૂહનું જે સૂચન કરતું હોય એને સમૂહવાચક સંજ્ઞા કહેવાય. જેમ કે ટોળું એટલે કે માણસોનું ટોળું, ધણ એટલે ગાયોનું ઝુંડ જે છે એને, ઝુડો એટલે ચાવીનો જે છે એ હોય, લાકડાનો ભારો હોય, મધપૂડો, જૂથ, સમાજ વગેરેને શું કહેવામાં આવે છે? સમૂહવાચક સંજ્ઞા. તમને એક્ઝામમાં ધારો કે પૂછાય, ચલો હું તમને પૂછું કે કાવેરી, તો કઈ સંજ્ઞા આવશે? જલ્દી કોમેન્ટ બોક્સમાં લખો કાવેરી. યસ. બીજું જે છે એ છે દરિયો. કઈ સંજ્ઞામાં આવશે? વ્યક્તિવાચક, જાતિવાચક કે પછી સમૂહવાચક? ઓકે, તો તમારે 2 આન્સર તમારે લખવાના છે. સૌથી પહેલું મેં આપ્યું કાવેરી અને બીજું દરિયો. કમેન્ટ બોક્સમાં જણાવજો. ઓકે, આઈ હોપ કે તમને આવડી ગયો હશે આ ચેપ્ટર. હજી સુધી તો તમે આ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે. ત્યાં સુધી આવજો.